હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં હું તો નીકળી ગઈ હતી બારે, અને જો અહીંયા કેવા સરસ બર્ડ્સ છે, જો બધા કબૂતર. અને આ તો તમને ખબર જ હશે, તળાવની પાળવાળો રસ્તો. અને જો રિટર્નમાં આવીને તો બધાય વ્હાઇટ કલરના જો એકદમ સરસ વ્યૂ આવે છે. આ મૂવીમાં કેવું આમ બધા બર્ડ્સ હોય એ ટાઈપનો આખો વ્યૂ આવે છે. તો જો છે ને એકદમ સરસ લેક ને બર્ડ્સ ને આહા જોરદાર એવું છે. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ને? સીઝન ના પહેલા પેલી વાર હજી આજે જ દેખાણા, આજે જ દેખાણા, બાકી દેખાતા નહોતા. અટાણા બહુ મોંઘા હોય, પાછા કાચા વધારે હોય. ઓલા તો સસ્તા હતા, દાળ ખાવાના આવે ને ઈ, પણ એમાં કાંઈ ન નીકળે. ઊંધિયાનો પ્રોગ્રામ છે, તો તેલ મૂકી ગયું છે અને જીરું ને નાખી દીધું. હવે આપણે નાખ્યું છે આદુ અને મરચાંની પેસ્ટ. ઓકે. અને લસણની ચટણી. કાઠિયાવાડી ઊંધિયો બનાવો છો એમ ને? હા, શિયાળાનો સ્પેશિયલ. તો પછી આપણે ટમેટા એડ કરી દઈશું. ચડવા માટે છે ને થોડુંક એવું મીઠું એડ કરી દઈશું. એકદમ ચડી જાય ને ત્યાં સુધી રાખવાનું. બધું શાક લઈ લીધું છે, ગુવાર, પાલોર, રીંગણા, બટેટા, ફ્લાવર, વટાણા નીચે વહી ગયા અને હજી કઈક ચીંજરા નીચે વહી ગયા. બધું મસ્ત એવું ધોઈ નાખ્યું. જો આ વડી બનાવી, ઊંધિયાની વડી. બરોબર. મેથી, કોથમીર અને ચણાનો લોટ. બરોબર. એની વડી બનાવી. અને મસ્ત એકદમ ચડવા દેવાનું. આપણે વરાળ ઉપર કરીશું. એમને કુકરમાંય થાય, આપણે વરાળે બાફીને કરવાનું. ટમેટા ચડી ગયા છે, હવે આપણે એમાં બધી શાકભાજી એડ કરી દઈએ. શાક આપણે નાખી દીધું છે, હવે આપણે મીઠું એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, પછી આ ચટણી 2 ચમચી જેટલી, અને ધાણા જીરું. હવે બધી મસ્ત એકદમ હલાવી લેવાની. કેવું કલરનું લાગે છે? ગ્રીન ભાવે ને? તો ભલે. તો આ મસ્ત એકદમ હલાવી લીધું. હવે આપણે આને ચડવા દેશું થોડીક વાર. થોડું પાણી નાખી દેવાનું. હવે વરાળે ચડવા દેવાનું. તો અહીંયા ભાતે થઈ ગયા. આ પૂરીનો લોટ બંધાઈ ગયો છે. હમણાં પૂરી બનાવી લઈએ આપણે. વળી ખાવી એટલે આવતા રહે બધા. બનાવી તો નો ભાવે. મને ન ભાવે. સારું ને? તો ભલે. વિડિયો ઉતારે આપ આવતો ચાલુ થઈ જાય વિડિયો બા ઉભા જો આઈ લાવી બચારા
હા બધાને યાર બધું વિચાર હતો. તમે આવતા રહેજો બીજું હોય. આ કીધું એમ કે તમારે બસ કરે કે ગાતો પર તે વળી આપણે કીધું હવે હા તો જાવ કરે. હમ તમે અહીંયા બેહું ત્યાં બેહું એ તો બરોબર છે કઈ કામ કરી દેતા કઈ કામ કરી દેજો આ ટપોટો કરાવીશ. તો આપણે એમાં પાણી અને વડી નાખી દીધી છે. હમણાં વડી છે ને બધુંય પાણી ચૂસી લેશે. થોડીક વાર થશે ને એટલે મસ્ત એકદમ આટા રસાવાળું થઈ જશે. તો આ રીતના ઉકળવા દેવાની. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ છે ને. ચાલો તો થોડીક વાર ઉકળવા દે આપણે. ભાઈ ને બા શું જમત? ઊંધિયું પૂરી ઇડલી ઢોકળા આમ કહેવાય આમ નથી નામ આવડતું. એને કલકત્તી પ્લાઝા કહેવાય. કલકત્તી પ્લાઝા લે આટે મારી જો હારી છે? પેલા લીધી હતી ને એક વાર લીધી હતી ખબર હા દાદા 12 વાગ્યા. તને નહીં ઉતરે દાદા દાદા વિહામો હારું જમી લો દાદા ને વિહામો. ચાલો તો સાંજના 8 વાગી ગયા હતા અને હું આવી ગઈ હતી સ્મિતને તેડવા માટે. જો સ્મિત પણ ઓફિસેથી આવી ગયા છે. જો આવી ગઈ છે એની ગાડી. જો હમણાં ઉતરીને આવશે. તો આજે તો હું એને મૂકવા ગઈ હતી કેમ કે થોડુંક કામ હતું ને તો હું સવારમાં એના ભેગી ગઈ હતી. તો કીધું ચાલો હવે સાંજે આવે તો હું તેડી આવું. તો જુઓ આવી ગયા છે હવે ફાઇનલી. આજે વહેલા આવી ગયા છે બાકી થોડાક મોડા આવે. મીન્સ કે એકલા આવે ને એટલે મોડું થઈ જાય. હું તેડવા આવું ને એટલે વહેલું થઈ જાય. ચાલો તો જો હવે તો બહાર જવાનું છે હમણાં. ઘરે જઈને ફ્રેશ થઈ જાય એટલે પછી આપણે બધા જાશું ડિનર માટે. તો જો આવી ગયા છે. મને કે તું અહીંયા આવ તો હું ત્યાં ન ગઈ તો પછી એ આવ્યા અહીંયા. જો આવી ગયા છે. તો સવારના ગયા હતા સાંજે છેક આવ્યા છે. બધાય જે રીતે જાય એઝ ઇટ ઇઝ. ફાઇનલી ચાલો તો હવે જઈએ છીએ ઘરે અને પછી ત્યાંથી ડિનર માટે જવાનું છે. તો ચાલો અમે આવી ગયા હતા ડિનર માટે આતિથ્યમાં. આતિથ્ય રેસ્ટોરન્ટ. જો ત્યાંનું એમ્બિયન્સ ને બધું બહુ સારું એવું છે અને ફૂડ તો બહુ જોરદાર છે. જામનગરમાં રહેતા હોય તો ત્યાં ટેસ્ટ કરી આવજો. અને આ જો સૌથી પહેલાં આવી ગઈ છે ચાઇનીઝ ભેલ. જો આના જેવી ચાઇનીઝ ભેલ જામનગરમાં ક્યાંય એટલે ક્યાંય નથી મળતી. તમે લોકો ટેસ્ટ ના કરી હોય ને તો કરી આવજો. એટલી સરસ આવે છે અહીંયાની ચાઇનીઝ ભેલ. જો છે ને એકદમ સરસ છે અને એમાં એ લોકો દાણા ને બધું પણ નાખે છે પનીરને. ચાલો તો આવી ગયા છે આપણે ઢોસો અને પછી આવી ગયા હતા આપણા ડ્રેગન પોટેટો ને છાશ ને લસ્સી ને એ પણ આવી ગયું છે. જો છે ને એકદમ સારી એવી ક્વોલિટી બનાવે છે. ક્વોન્ટિટી તો ઠીક પણ ક્વોલિટી સારી હોય છે એમની. એટલે અહીંયા જો તમે લોકો ના ગયા હોય ને તો હું તો ચોક્કસ કહીશ કે ત્યાં એકવાર જઈ આવજો. અને જો પછી આવી ગઈ હતી લાસ્ટમાં બિરયાની. ચાલો તો અમે જમી લઈએ અને આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.